કાલે તો ને આપણે વિડીયો ઉતરતો હતો ને એ કેમેરામેન કોણ ખબર તમને દેખાડો, આપણે જ બનાવેલો હોય. 3 પોગા ટ્રેક્ટર રાખી પડ્યો. મારી ગેરમાં હું કાઢી લઈ મારી સેલેપ. ગુડ મોર્નિંગ, કેમ છે મારું મોજીલું સંજેલી? મજામાં જ હશે. તો આજે આપણે લાઇટ આવશે તો પાણી વાળશું. ઘઉંના પાળા તો લીંદવાના જ છે. તો આપણે કાલે સાંજે મેં રેકોર્ડિંગ નથી કર્યું, કારણ કે આપણી વાડીની સામે ટેપ ચાલુ હતી, એટલે કોપીરાઇટ આવી જાય આપણા બ્લોકમાં. તો આજના એક નવા બ્લોકમાં બન્યા રહો, સપોર્ટ આપો. જય માતાજી. તો આપણે ગામમાં જઈ ભાઈની ગાડી એટલે ગાડી લઈને જઈ. ચાલો, બાકી આપણે કાલે મળી ગયા. ગાડી લઈને જઈએ ગામમાં તો નાખવા સારું. ચાલો ગામમાં જઈને પછી આપણે મળીએ. આપણે ગામમાં લીંદવા આવતા રહ્યા. ગામમાં જઈને ગામમાં તો નાખીએ હતા. આપણે આવતા રહ્યા ઘઉંના પાળા લીંદવા. દાંતેડું લગભગ પેલે હેડે પડ્યું, તો આપણે પેલે હેડે જઈએ. ચાલો તો ઘઉંના પાળા લઈને જઈએ. લાઇટ રિપેરિંગ વાળાનું છે એટલે આપણે પાણી બંધ છે કાલનું બપોરનું. આપણે લાકડા ભરી દીધા લારીમાં. મશીન કાપે આ બાજુ. આ લાકડા જ ભરવાના, એટલા ભરી દીધા. ચાલો આપણે લાકડા ભરી દઈએ. લાકડા ભરી દઈએ. આપણે સીટને લાકડા ભરી દીધા. સીટ લાકડા લારી ભરી વાડીએ મૂકી જાય. ટ્રેક્ટરમાં પાછલા વીમમાં આવવા નથી, એટલે ગયા જમવા તો આપણે બી જમી લઈએ. બપોરનો 1 વાગી ગયો. ચાલો આપણે ખાઈ લઈએ. જમવામાં આપણે કુબીનું શાક અને રોટલી છે. ચાલો જમી લઈએ, પછી મળીએ. હવે આપણે જમીને અડધો કલાક જેવો આરામ કરી લીધો. આપણે હવે પાછા જઈએ ઘઉંમાં લીંદવા. લાઇટ રિપેરિંગ વાળા છે એટલે આપણે પકીને જઈએ આપણે ઘઉંના પાળા લીંદવા. દાંતડી લઈ લીધી. પાળો બાકી, હવે આટલું જ બાકી. સોલાર પડ્યું એટલું, પછી આપણે ઘઉંના પાળા લીંદવાનું પૂરું. ચાલો આપણે લીંદવા માંડીએ. લીંતાજી નાના છેડે આપતા હા, દાણાવાળા છેડે આપણે વાડી બાજુ લઈને આવ્યા હતા. આપણે એટલે લીંદી નાખ્યું. લગભગ 20-25 મિનિટ થઈ જાય પાળો લઈને. એટલું બધું ખડ છે. બાકીને આપણે કાલે પાણી વાળ્યું હતું, તો આપણે જઈએ અહીંયા. તમને એક વસ્તુ દેખાડું. કાલે પાણી વાળતા હતા આવતા રહ્યા. કાલે આપણે વિડીયો ઉતરતો હતો ને એ કેમેરામેન કોણ ખબર તમને દેખાડો, આપણે જ બનાવેલો હોય. 3 પોગાળો કેમેરામેન કંઈક આવા હે. હા, હું પાણી વાળું ને એ મારો વિડીયો ઉતારે. એ આમ ઊભા રહી જાય કેમેરામેન, અને આપણે આમાં મોબાઈલ નાખી દઈએ. બાકીના આપણો કેમેરામેન આપણી હાથે બનાવેલો હોય. 3 પોગાળો મેં જ બનાવ્યો હતો. 3 લાકડા છે અને 1 લાલ ને સફેદ દોરી. બાકીના આપણો કેમેરામેન તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ખેતરમાં ગાયું ભરાઈ ગયું, કાઢવાયા. આ ઘઉંમાં ભરાઈ ગઈ હતી, ઘઉં ખાઈ ગયા. આપણે કાઢવા જઈએ. ભલે બીજાનું ખેતર પણ આપણે જોઈ ગયા એટલે કાઢી નાખીએ. ભાઈની વાડી જઈએ. ભાઈની ગાડી લઈને આવ્યા હતા, એટલે પપ્પાની ગાડી લઈ જઈએ. ભાઈની વાડી જઈએ ગાડી હલવા. ચાલો
ગાડી ચાલુ કરી. ચાલો ગાડી ચાલુ થઈ ગઈ. આપણે હાલી આવીએ ગાડી. હાલવા જઈએ. ભાઈ દૂધ મંગાડે ના ઘરે ગાડીમાં દૂધ લઈને આપણે જઈએ મારા ભાઈની વાડી. ચાલો તો આપણે ભાઈની વાડી મળી. ભાઈની વાડી પહોંચી ગયા હતા. और कई भाईनी वाड़ी है मकाई वाडवा के है थोड़ी मकाई वाड़ी है. चलो तो આપણે નાકુ વાળલી. કેમેરામેન તો અહીં નથી પણ આપણે જુગાડ કરી લીધો હે કેમેરામેન નાકુ વાળલો. કરી લીધું આપણે કંઈક કેમેરામેન આવા બનાવ્યા હતા આ નાકુ વાળવા બીજાના કામ વાળી લીધું. ચાલો આપણે ભાઈ ચા બનાવે છે તે જઈ ભાઈના ચણા ઓલી બાજુ છે દણા એક ગયા બ્લોકમાં તમને બતાવ્યું. ગયા બ્લોકમાં તમને બતાવ્યા દણા મોટા થઈ ગયા. આજે ભાઈનું ટ્રેક્ટર રાખી પડ્યો. हमारी गेयर में कर ली हमारी सेलेप बंद कर दी. ट्रेक्टर चलावવાની બહુ હલવામાં બહુ સારું ટ્રેક્ટર જૂનું છે પણ મકાઈ પાસે લઈએ આપણે મકાઈને વાડીને આમાં ભરી દઈએ. ચાલો તો આપણે મકાઈ વાડી લઈએ. તો આપણે હવે મકાઈ વાડવાનું ચાલુ કર્યું. હાથમાં દાંતડું લઈ લીધું મકાઈ વાડવાનું ચાલુ કરી દીધું. ચારો વટાઈ ગયો કલાક ઉપર થઈ ગયું આપણો 4 વાગતા. હા ટ્રેક્ટર પૂરી ત્યાંથી ચાલુ કર્યું હતું આટલે લગણવા જ નાખ્યો આપણો ત્યારો. ભાઈનો ત્યારો પડ્યો બીજા હે અમરેલી મહેમાન આવ્યા એટલે લેવા એટલે આપણે એનો ત્યારો વાડ લઈએ. આપણે ત્યારો વાડવામાં વાર આ તોડતા જાય ડૂડી મકાઈના લોડા તોડતા જાય એટલે વાર લાગી. ચાલો આપણે ભાઈનો ત્યારો વાડ લઈએ. લાકડા ભરલો ટ્રેક્ટર કાંટો કરવા આવ્યા કાંટો થાય આપણે ટ્રેક્ટર ખાલી કરીને આવતા રહ્યા. લાકડા ભરલું સેટ જાય. આપણે હવે ટ્રેક્ટરનો ખાલી કાંટો કરી લઈએ. ખાલી કાંટો થાય છે ટ્રેક્ટરનો. લાકડા વેચીને આવતા રહ્યા આપણી વાડી. પાણી ગરમ કરી દઈએ ને આવું. ચાલો તો આપણે પાણી ગરમ કરીને નાહી નાખીએ. બાકી આપણે આપણી વાડી આવતા રહ્યા. આપણે જમવાનું બનવાનું માંડ્યું છે. રોટલી બને. આપણે આજે મહેમાન આવ્યા મહેમાનને રોટલી બનાવી કાઢીએ.